મમ્મી આ થાળી કેમ સજાવી છે? આ શેનું શાક કરો? કેપ્સિકમ? હા, તો કેપ્સિકમ નું શાક કરવું છે બેટા. આજ વેજીટેબલ નું શાક કરી છે. ગાજર, હા, કેપ્સિકમ. બધું જ નાખશું. બહુ સરસ શાક થશે. કેપ્સિકમ, ગાજર, કાંદા, આદુ, મરચાં, લસણ, ટામેટાની ગ્રેવી બનાવશું. આ ગ્રેવી વાળું શાક એટલું બધું સરસ થશે ને. અને આની રોટી, રૂમાલી રોટી સાથે બહુ જ સરસ લાગશે. ચાલો બનાવવા માંડી. ચા મમ્મી આ શું કર્યું? આ છે ને બેટા શાકની ગ્રેવી છે. તો આ છે ને ટુકડા કર્યા. આ ટુકડા કાંઈ આ બધા તળશું. ગાજર, કેપ્સિકમ, કાંદાને તળી અને પછી શાક બનાવશું. ગાજર નાખો. હા, ગાજર સરસ લાગે. પનીર નાખી શકાય. પનીર નાખી શકાય, ટુકડા કરી નાખો, છીણીને નાખો. બહુ વ્યવસ્થિત સરસ બનાવવું લાગે. જે બનાવીને આપણે ગાજરને તળી લેશું. બહુ નહીં તળવા દેવાનું. ગાજર તળાઈ ગયા અને કેપ્સિકમ તળાઈ ગયા. હવે તળવાની ડુંગળી. જો આવી રીતે એક એક છૂટી કરી નાખવાની અને એ તળી લેવાની. જોઈ આવી રીતે તળવાની. તજ, લવિંગ અને બાજરી. આ સૂકા મરચાં અને આ તજપત્તા. હવે એક ચમચી જીરું મૂકી અને પહેલાં આપણે આવી ઝીણી ચોપ કરેલી ડુંગળી વઘારશું. આનાથી જેની ગ્રેવી છે ને એની સરસ ઘટ થાય મજાની. ડુંગળી સોતરાઈ ગઈ છે. હવે આપણે જે ગ્રેવી બનાવી ને એ એમ એડ કરી દે. મસાલા કરી સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું. હળદર એડ કરશું. પછી મરચું એડ કરશું. ધાણા જીરું કરશું. ગરમ મસાલો. હા, આ બધું જ મિક્સ કરી લઈ અને 5 મિનિટ રહેવા દેશું આને. જે આપણે બધી શાકભાજી તળી હતી ને એ બધી એમાં એડ કરી દઈશું. પછી જોઈતા પ્રમાણમાં પાણી એડ કરશું. ગરમ પાણી એડ કરી દઈશું. એક ચમચી આપણે એડ કરી દઈશું ખાંડ અને 5 ચમચી જેટલું લીંબુ એડ કરશું. એટલે એકદમ ખટાશ ગળાશ નહીં, બેલેન્સ સરસ વ્યવસ્થિત થઈ જાય. આને ઉકળવા દઈશું આપણે. છૂટું પડી ગયું છે જુઓ તમે. હવે આપણે થોડી કસૂરી મેથી એડ કરી દઈશું. કસૂરી મેથી એક થોડી એમથી એડ કરશું અને થોડા કરશું ધાણા એડ. આપણું કેપ્સિકમનું પંજાબી શાક તૈયાર. કરશું આપણે પનીરથી. તમે ચીઝ, પનીર ગમે નાખી શકો.